આગળ વધીએ કથિત યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ થઈ રહ્યો છે। છોકરીઓ સાથે ચેટ કરેલા ફોટાઓ સામે આવ્યા છે। છોકરીઓ સાથે પ્રદીપ અશ્લીલ વાતો કરતો હતો। રાત્રિના સમયે બહારથી છોકરીઓ આવતી હોવાની સ્થાનિકો આક્ષેપ લગાવી ચૂક્યા છે અને તેની વચ્ચે આ તસવીરો જે સામે આવી છે તે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। છોકરીઓ સાથે ચેટ કરેલા સ્ક્રીનશોટ્સ સામે આવી, જેમાં પ્રદીપ છોકરીઓ સાથે અશ્લીલ વાત કરતો હોવાનું સામે આવ્યું છે। તો કથિત યોગ ગુરુ પ્રદીપની એક બાદ એક લીલાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે। નકલી નોટો કઈ રીતે તેના આશ્રમમાં છપાતી હતી, આ વાત બાદ સૌથી મોટો પર્દાફાશ આ ચેટ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ ચેટ અહીં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ છે, જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર। સંદીપ, એક બાદ એક હવે ચેટ પણ સામે આવી છે, શું કઈ સામે આવ્યું આ ચેટમાં? જી બિલકુલથી નિધિ, જે રીતે ખાસ જે રીતે ગ્રામજનો છે તે આક્ષેપો કરી રહ્યા હતા તે ક્યાંક સાચા સાબિત થઈ રહ્યો તે પ્રકારની વાતો છે તે હાલ સામે આવી રહી છે। કારણ કે જે રીતે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે તેમાં અશ્લીલ ભાષામાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પ્રકારના સ્ક્રીનશોટ સામે આવી રહ્યા છે। છોકરીઓ તેમજ યુવતીઓ મોડી રાત સુધી આ જે આશ્રમ છે તેમાં અવર જવર કરતી હતી, તેને લઈને ગ્રામજનો સાથે પણ બબાલ થઈ હતી અને ગ્રામજનો ઉપર જે સાધિકાઓ છે તેમની દ્વારા પણ આક્ષેપ કરવામાં કે તેઓ દ્વારા છેડતી કરવામાં આવતી હતી। પરંતુ હાલ જે પ્રમાણે આ કથિત જે લંપટ યોગ ગુરુ છે જે પ્રદીપ જોતાંગિયા, તેના જે સ્ક્રીનશોટ સામે આવી રહ્યા છે તેની પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ જે યોગ ગુરુ છે તે ખૂબ જ લંપટ અને અશ્લીલ ભાષામાં વાત કરતો હતો। તેમજ જે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે તે ઓડિયો ક્લિપમાં પણ જે લેણદારો છે તેમને ધમકી આપી રહ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।